કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધુતારપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું। ધુતારપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરવામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું ₹4 કરોડના ખર્ચે 1593 ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ થશે। સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થવાથી આજુબાજુના 25થી વધુ ગામડાના 40,000થી વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે। તારીખ 19 જાન્યુઆરીના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમ જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે। આયુષ્યમાન કાર્ડ થકી જરૂરિયાતમંદોને ₹10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। 2 વર્ષ પહેલાં જ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારત દેશે ટૂંકા ગાળામાં કોરોના રસી બનાવી વિનામૂલ્યે વેક્સિનનું મહાઅભિયાન ચાલુ કર્યું હતું। એટલે જ નહીં, વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતની કોરોના વેક્સિન પહોંચી છે। કોરોનાના કપરા કાળમાં જામનગરની જીજી હોસ્પિટલ સહિત અન્ય દવાખાનાઓમાં પણ લોકોને સારવાર આપવામાં આવી હતી। કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી। ધુતારપુર ગામ ખાતે 4 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા અદ્યતન જે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થનાર છે, એમાં લગભગ 28 જેટલા ગામોના લોકોને અહીંયા આરોગ્ય વિષયક સારવાર મળવાની છે। અહીંયા 20 બેડની આ હોસ્પિટલમાં સગવડ છે। જનરલ ઓપીડી રૂમ 3 છે, એક્સરે રૂમ છે, સોનોગ્રાફી રૂમ છે, ઇન્જેક્શન રૂમ છે, ડ્રેસિંગ રૂમ છે, ઓપરેશન થિયેટર છે, મેલ વોર્ડ રૂમ છે, ફિમેલ વોર્ડ એટલે બહેનો ભાઈઓ માટે અલગ અલગ વોર્ડ રૂમ છે, પોસ્ટ ઓપરેશન રૂમ, લેબર રૂમ, લેબોરેટરી, આઇસોલેશન રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, ઓટોક્લેવ રૂમ, રેમ્પ રૂમ અને ટોયલેટ બ્લોક। એટલે એક અદ્યતન હોસ્પિટલની ગરજ સારે એવી તમામ પ્રકારની સુવિધા ધરાવતી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનની અહીંયા વ્યવસ્થા છે।